સમાચારની શરૂઆત કરીએ ગુજરાતના હવામાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। આજથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। આગામી 3 થી 7 જુલાઈમાં ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 7 થી 10 જુલાઈ મેઘરાજાની જે આક્રમક બેટિંગ છે તે જોવા મળશે। મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ છે તે પડવાનો છે। સાથે જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। उत्तर गुजरातना पाटण महेसाणा में मुसळधार वरसाद पड़शे। बनासकांठामां साबरकांठा अरवल्लीमां पण मुसळधार वरसादनी आगाही कराई छे। पंचमहाल महीसागर अने मध्यमां जोरदार वरसाद पड़शे त्यारे सौराष्ट्र सहितना विस्तारोमां भारे वरसाद पड़शे तेवी आगाही व्यक्त कराई छे। कच्छना કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સાથે જ ભારે વરસાદથી નર્મદા નદી બે કાંઠે વહેતી થવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। व्यापक वरसादथी नर्मदामां नवा नीरनी जे आवक छे थवानी छे। भारे वरसादथी नर्मदा अने कावेरी नदीमां जलस्तर छे ते वधशे। त्यारे 15 जुलाई सुधी सतत वरसाद चालू रहेવાની शक्यता छे ते व्यक्त कराई छे। साथे ज कच्छना કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડશે। કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। लगभग वडोदरा भागों मध्य गुजरात भागों में वरसादी झापटा पड़े। कोई भाग में वरसादी झापटू भारे पड़े। दक्षिण गुजरात में भारे वरसादी झापटा पड़े। दक्षिण सौराष्ट्र केटलाक भागों में वरसाद पड़वानी शक्यता रहेशे। उत्तर गुजरात केटलाक भागों में भारे वरसादी झापटा पड़वानी शक्यता रहेशे। कोई भाग में वरसाद आवशे। कच्छना भागों में वरसाद आवशे त्यां भारे वरसादी झापटा पड़शे। पूर्व गुजरात भागों में अने पंचमहालना भागों में वरसाद आवशे। पंचमहालना भागों કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। મહીસાગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નર્મદાના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 3 થી લગભગ 7માં એક બંગાળ ઉપસાગરનું વહન અને અરબ સાગરનું વહન આપતા મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં અરવલ્લીના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત पंचमहालना भागों पर अतिभारे वरसाद थवानी शक्यता है। मध्य गुजरातना वडोदरा वगैरह भागों में अतिभारे वरसाद थवानी शक्यता है। सौराष्ट्र दक्षिण सौराष्ट्र और सौराष्ट्र अन्य भागों में भारे वरसाद थवानी शक्यता है। उत्तर सौराष्ट्र भागों में वरसाद थवानी शक्यता है। और त्यारबाद लगभग तारीख बीजो वहन आपता तारीख 7 થી 10 में गुजरात भर में भारे वरसाद थवानी शक्यता है। मुसळधार वरसाद थवानी शक्यता है। કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદાના સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થઈ જવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધશે કારણ કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે પરંતુ ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતની અડધા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 10-15 में पण वरसाद चालू रहेशे। एटले हजू कोई भाग में ओछो वरसाद तो क्यारेक वरसादनो तड़को पड़े त्यां गाजवीज थवानी शक्यता रहे। एटले हजू खेतरो घणा कवरापा छे परंतु आ मेघो मंडायो छे ए कोईने वराप आपवा देतुं नथी। वराप थाय तो खेडूतो खेती करी शके। एटले पाछोतर लगभग आ वरसादना कारणे अर्ली वेरायटीओ लेवी शके लई शकाय तेवी स्थितिनुं निर्माण थई शके।